ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે એકચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ. એમાં સ્વાધ્યાય નંબર 2.2 ની અંદર 7 પ્રશ્ન એને આપણે પૂર્ણ કર્યો. હવે 8મો પ્રશ્ન છે, ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. તો મેં તમને ક્રમિક સંખ્યાઓ લખતા તો શીખવાડી દીધેલું, બરોબર? ક્રમિક સંખ્યાઓ તો લખતા શીખવાડી દીધેલું, બરોબર? તો કઈ કઈ આવે? x પછી x + 1 અને પછી x + 2. હવે શીખવાડેલું હોય મેં તમને ખ્યાલ હોય. તો 1 બરાબર આપણે x લઈ લઈએ, બરાબર? તો x ની અંદર 1 ઉમેરો તો 2 આવે, એટલે કે x બરાબર તો 1 છે તે, તો 1 + 1 બરાબર 2. હવે x ની અંદર 2 ઉમેરો તો 3 આવે, તો 1 તો છે તે 1 + 1 બરાબર 3. તો ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ આવે? x x + 1 અને x + 2. ધારો કે આ ત્રણ ક્રમિક સંખ્યાઓ x x + 1 અને x + 2 છે. ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી. અનુક્રમ કીધું તો આને 2 વડે, આને 3 વડે અને આને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા. ગુણાકાર કરવાનો અને પછી સરવાળો કરવાનો, બરોબર? તો જોઈ લઈએ. પેલી x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2. પહેલી સંખ્યા જે રહી એને કયા વડે ગુણવાના? 2 વડે. બીજી જે સંખ્યા રહી એને કયા વડે ગુણવાના? 3 વડે. ત્રીજી જે સંખ્યા રહી એને કેટલા વડે? 4. સરવાળો કરતા સરવાળો તો મૂકી દીધો આપણે જોયું. જો સરવાળો 74 આવે, સરવાળો કેટલો આવે છે? 74. એટલે કે આ બધાનો ગુણાકાર કરીને સરવાળો કરતા જવાબ કેટલો? 74 આવે સરવાળો. તો તે સંખ્યાઓ શોધવાની. હવે જોઈ લે, 2 * x એટલે 2x, તો 3 * x એટલે 3x વત્તા 3 એકા 3 * x એટલે 3x વત્તા નિશાની 3 એકા 3. 4 * x એટલે 4x વત્તા 4 * 2 8 બરાબર. હવે સદસ્ય પદો જે રહ્યા એના નજીક નજીક લઈ લઈએ. 2x 3x 4 2x 3x 4 3 અને 8 કેટલા થાય? 11 બરાબર 74. તેથી મેથી નહીં, બરાબર? 2 ને 3 5 ને 4 9 9x વત્તા 11 બરાબર 74. તેથી 9x બરાબર 74 વત્તા 11 બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા, બરાબર? 9x 74 માંથી 11
એટલે 63 માં છેદની રકમ ભૂલવાનું નહીં હું ભૂલી જાઉં તમારે યાદ દેવડાવવાનું 9x બરાબર 63 9x એટલે 9 ની x બરાબર 63 x બરાબર 63 9 ગુણાકારમાં છે આવી જાય ભાગાકારમાં તો 9 સત્તા 63 x બરાબર 7 આ x બરાબર 7 આવ્યો આ પહેલી ક્રમિક સંખ્યા છે બરાબર તો પહેલી ક્રમિક સંખ્યા હવે બીજી કઈ થાય કે આપણે x વત્તા 1 તો x એટલે કેટલા 7 વત્તા 1 બરાબર આ પહેલી મળી આ બીજી મળી ત્રીજી ક્રમિક સંખ્યા ત્રીજી ધારી કે આપણે x વત્તા 2 तो x बराबर है 7 2 बराबर तो 7 8 અને 9 અહીંયા ધ્યાન રાખી લેવાનું ખાસ બરાબર અહીંયા ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ પાછળ મેળવી લેવાની x બરાબર તો 7 જવાબ આવી જાય એટલે પૂરું નહીં થઈ જાય બરાબર x બરાબર 7 જવાબ આવી જાય એટલે પૂરું નહીં થઈ જાય આ બરાબર તમારો વિચાર લેવો બરાબર તો એ આપણે શું કર્યું તો કે ધારો કે આ ત્રણ ક્રમિક સંખ્યાઓ રહી x x 1 અને x 2 છે પછી શું કીધું તો કે આ ક્રમિક સંખ્યાઓને અનુક્રમે 2 વડે 3 વડે અને 4 વડે ગુણાકાર કરી સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો तो x હતી પહેલી ક્રમિક સંખ્યા તો એને 2 વડે ગુણ્યા બીજી x 1 એટલે કીધું એટલે 3 વડે ગુણ્યા અને ત્રીજી x 2 એટલે 4 વડે ગુણ્યા અને બરાબર કરીને 74 મૂકી બરોબર શા માટે કારણ કે સરવાળો 74 2 ગુણ્યા x એટલે 2x 3 ગુણ્યા x એટલે 3x 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 4 ગુણ્યા x એટલે 4x 4 ગુણ્યા 2 એટલે 8 બરાબર 74 2x 3x 3 4x 8 બરાબર 74 2x 3x અને 4x સદસ્ય પદો જોડે જોડે લીધા વત્તા 3 વત્તા 8 એટલે 11 બરાબર આ 3 અને 8 11 તો 2 3 5 ને 4 9x વત્તા 11 બરાબર 74 9x બરાબર 74 વત્તા 11 ને બરાબરની બીજી બાજુ લીધા તો ઓછા 11 બરાબર તો 9x બરાબર 74 માંથી 11 જાય એટલે કે 63 હવે 9x એટલે 9 ગુણ્યા x બરાબર 63 તો x બરાબર 63 9 ગુણાકાર પછી વિધેય ભાગાકાર એટલે કે 9 સત્તા 63 x બરાબર 7 આયા બરાબર x ની કિંમત મળી એટલે કે પહેલી ક્રમિક પૂર્ણાંક સંખ્યા પર કઈ જાય છે તો કે x તો x બરાબર 7 એટલે પહેલી ક્રમિક સંખ્યા થઈ 7 બીજી ક્રમિક સંખ્યા આપણે ધારી હતી x 1 બરાબર તો x એટલે 7 તો 7 + 1 8 ત્રીજી ક્રમિક સંખ્યા થઈ હતી આપણે ક્રમિક પૂર્ણાંક સંખ્યા x + 2 તો x એટલે 7 + 2 બરાબર 9 આ એનો જવાબ હવે નવમો પ્રશ્ન રાહુલ અને હારૂનની
5/7 છે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શું છે? હવે જો જોઈએ રાહુલના હાલની ઉંમરનો ગુણોત્તર 5/7 છે બરોબર તો અહીંયા ગુણોત્તર આપેલો સરવાળો નહીં બરોબર તો જોઈ લઈએ રાહુલની ઉંમર બરોબર પેલા રાહુલ નામ લઈએ 5 હાલની ઉંમર 7 એટલા બધી ખબર પડી હવે શું કીધું 4 વર્ષ પછી 4 વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી થઈ છે તો પછી કીધું હોય તો બતા બરાબર 5x ના રાહુલની ઉંમર કેટલી થઈ છે તો 7x બરાબર પહેલા કીધું તો ઓછા સારા પણ આ પછી કીધું બરોબર તો વત્તા 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો બરોબર 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધવાની છે તો રાહુલની ઉંમર કેટલી આવી 5x 4 હાલની ઉંમર કેટલી આવી 7x 4 બરાબર સરવાળો કેટલો સોરી 56 5x 4 7x 4 5x 7 सजातीय पद्धति है कि हमेशा जोड़े जाओ 4 5 ને 7 12 8 બરાબર 56 12 બરાબર 56 વત્તા 8 બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા તો 12 બરાબર 56 માંથી 8 એટલે 48 12x એટલે 12 ગુણ્યા x બરાબર 48 બરાબર આ તેજી દિશાની કરતો લેવાનું યાદ રાખી લેવાનું 12 ગુણ્યા x બરાબર 48 હવે x બરાબર 48 12 ગુણાકાર ને કેવી રીતે ભાગાકાર બરાબર ની બીજી બાજુ x બરાબર 12 x બરાબર 4 બસ હવે અપ્લાય કરવાનું નથી રાઉન્ડ ની આપણે શું થઈ હતી રાઉન્ડ ની આપણે 5x થઈ હતી તો 5
x ની કિંમત કેટલી આવી 4 5 6 20 ઉંમર વર્ષમાં હોય કિલોગ્રામમાં નહીં કે મીટરમાં ન હોય હાલની રેડિયસ સાથે 7 ગુણ્યા એટલે x ની જગ્યાએ 4 ક્લિયર જોઈ રાહુલ અને આરુણની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શું તો પેલા આપણે રાહુલની ઉંમર થઈ 5x ગુણોત્તર આપ્યો તો વિધાન લેવાનો બરોબર અને x ચિપકાઈ દેવાનો x દેવે એટલે લખી દેવાનું ગુણોત્તર આપ્યો એટલે x લખી દેવાનો અને આરુણની ઉંમર 7x 4 વર્ષ પછી તો રાહુલની ઉંમર કેટલી થાય 5x વત્તા 4 આરુણની ઉંમર થાય 7x વત્તા 4 હવે એનો સરવાળો 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો બરોબર 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4 બરોબર 56 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4 બરોબર 56 સજાતીય પદોને જોડે લાવવાનું કામ હંમેશા કરી દેવાનું નહીં તો સરવાળો કરવામાં ભૂલ થઈ છે બરોબર સ્ટેપ લખવામાં ચોરી નહીં કરવાની બહુ સ્ટેપ લખવામાં ચોરી કરવાની નહીં બરોબર તો 5 ને 7 12 12x વત્તા 8 બરાબર 56 12x બરાબર 56 વત્તા 8 બરાબર ની બીજી બાજુ એટલે 28 12x બરાબર 48 12x એટલે 12 ની x બરાબર 48 હવે x બરાબર 48 12 ગુણાકારમાં થઈ જાય ભાગાકારમાં બરાબર એટલે 12 48 એટલે x ની કિંમત આવી 4 હવે હાલની ઉંમર આપણે શોધવી હોય તો રાઉન્ડની આપણે 5x થયેલી અને આરોની સાથે તો x ની કિંમત મૂકી દેવાની 5x એટલે 5 ગુણ્યા x ની કિંમત કેટલી 4 5 20 આરોની x 5 28 બરાબર દસમો પ્રશ્ન વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર सात जन 5 છે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શું કીધું છે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો
વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. થોડોક આપણે વાય જેવી હેરાન કરે છે પણ એવું બધું ધ્યાનમાં નહીં લઈએ. છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 7. તમે કીધું ગુણોત્તર આવે ત્યારે આપણે ચાલ દેવો ને ચિપકાઈ દેવાનું છે. ધારો કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા 5. હવે શું કીધું છે? જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા એ જોઈ લઈએ આપણે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા કોના કરતા શબ્દ લાગે? છોકરી. બરોબર. છોકરાઓની સંખ્યા બરાબર છોકરીઓ. હવે છોકરાઓની સંખ્યા કેટલી છે? 7 અને ઓલાને કેટલી છે? છોકરીની 5. શું કીધું છે? જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા શબ્દ કોને લાગ્યો? તો છોકરીઓને લાગ્યો. કરતા 8 વધારે હોય તો 8 શેમાં ઉમેરવાના? છોકરીઓ. યાદ રાખજો અહીંયા નેત્ર અહીંથી ડખો થઈ જાય છે. બરોબર. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય, બરોબર, 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. બરોબર. આના બરાબર આ ક્યારે થાય? તો જો આની અંદર હું 8 ઉમેરું તો આના બરાબર આ ક્યારે થાય? તો આની અંદર જો હું 8 ઉમેરું તો, કારણ કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા રહી, છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે. બરોબર. તો 8 મારે આમાં ઉમેરવો છોકરીઓની. હવે જોઈ લઈએ. 7 વત્તા 5 બરાબર ની આ બાજુ આવે એટલે ઓછા 5. બરાબર. 7 + 5 એટલે 2. બે એટલે 2 ગુણ્યા x બરાબર 8. બે ગુણાકારમાં છે એ બરાબર 2 4 8 આ x બરાબર 4. હવે પેલા છોકરાઓની સંખ્યા શોધવી પડશે. છોકરાઓ કેટલા હતા? 7 થયા. તો 7 એટલે 7 અને ગુણ્યા 4. બરોબર. 7 ચોક કેટલા? 28. તો છોકરાઓની સંખ્યા 28. હવે છોકરીઓ ભેગી આપણે 5 એટલે x ની કિંમત કેટલી? 4. 5 ગુણ્યા 4. હવે શું કીધું છે? વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. આ યાદ રાખજો. આ છોકરાની છોકરીઓની નામ પૂછી, પરંતુ છોકરાની છોકરીને શોધવી પડી.
શા માટે? કારણ કે આપણે કુલ સંખ્યા શોધવાની. તો કુલ સંખ્યા બરાબર છોકરા ની સંખ્યા પ્લસ છોકરી. છોકરા 28, છોકરીઓ 20. 28 ને 20 58. આ કુલ સંખ્યા એટલી થાય. જો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવી દઈએ. વર્ગખંડમાં છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર કેટલો? 7 છે. એટલે આપણે જાણીએ કે છોકરાઓની સંખ્યા 7 છે કારણ કે છોકરાના પહેલા આવે અને છોકરીઓના પછી આવે. છોકરીઓનું 5. બરોબર? જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય, બરોબર? કેટલું? 8 વધારે. તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા, બરોબર? છોકરાઓની આપણે ધારી 7 અને છોકરીઓની ધારી 5. હવે શું કીધું છે? છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે. તો આના બરાબર આ ક્યારે થશે? તો અહીં અંદર હું 8 ઉમેરું તો, બરોબર? કારણ કે છોકરાઓની સંખ્યા રહી છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે, બરોબર? આની અંદર ઓલરેડી 8 તો છે જ તે. આની અંદર ઓલરેડી 8 તો આવી ગયા છે, પણ આની અંદર મારે 8 ઉમેરવા પડશે કારણ કે 8 ઓછા, બરોબર? તો છોકરીઓની સંખ્યા 8 છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. તો 7x વત્તા 5x આ બાજુ આવે એટલે ઓછા 5x બરાબર 8. 7x ઓછા 5x એટલે 2x બરાબર 8. 2x બરાબર 8 એટલે 2 ગુણ્યા x બરાબર 8. x બરાબર 8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8 x બરાબર 4 આવ્યો. બરાબર? x બરાબર કેટલા આવ્યા? 4. હવે છોકરાઓ રહ્યા એ આપણે લઈ લેતા 7x. તો 7 ગુણ્યા x ની કિંમત આવી 4 7 ચોક 28. છોકરીઓ રહી 5x. તો 5 ગુણ્યા x ની કિંમત આવી 4 તો 5 ચોક 20. હવે અહીંયા તમને શું કરશો? છોકરા છોકરીની સંખ્યા લખી મૂકી દઈશું. પરંતુ પરીક્ષાની અંદર ક્યારેક ઓછું વાંચવાના કારણે આપણા માર્કથી કપાઈ જતા હોય. આ તમને પાછળ પૂછ્યું છે શું? કુલ સંખ્યા શોધો વર્ગખંડમાં. બરોબર? તો કુલ સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા. બરાબર? છોકરાની સંખ્યા વત્તા છોકરીની સંખ્યા 28 વત્તા 20 બરાબર કેટલા થાય? 28 ને 20 સોરી 48 થઈ ગયો. એટલે અહીંયા કુલ 48 આ એનો જવાબ. હવે તો વિદ્યાર્થી મિત્રો 11 થી 20 સુધી ઘડિયાળની બે અવલંબન લેસન. બરાબર? આપણને એમ થાય કે સાહેબ દેવી ગાંડા થઈ ગઈ છે, પરંતુ કોઈ ગાંડો નથી. બધા ભણેલા ગણેલા હોશિયાર જ છે. ઘડિયાળ શા માટે વારંવાર લખવામાં આવે? ક્યારેક કે ઘડિયાળીઓ યાદ કે ને ગણિતની અંદર પાયાની બાબત છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધી બાબતો પાયાની બાબત છે. ક્યારેક હવે અવયવ પાડવાના આવે, અવયવી પાડવાના આવે ત્યારે આ બધી બાબતો યાદ કે ને ખૂબ જ પાયાની બાબત છે. માટે ઘડિયાળી વારંવાર લખવામાં આવશે. અને દરેક લેસનની અંદર ઘડિયાળનું લેસન હશે જ તે. બરોબર? આ તમારા મનમાં ગાંઠ પાડી દેવાની કે આ લેસન તો હશે અને આટલી જ વાર હશે. આના કરતા વધારે હોય એટલે આના કરતા ઓછું તો નહીં ગયું. આ બાબત યાદ રાખો. સ્વાધ્યાય નંબર 2.2 પાઠ્યપુસ્તક. બરોબર? એના પ્રશ્ન નંબર 1 થી 10 સુધી આપણે કુલ 1 થી 10 સુધીના ચલાવી દીધા. બરોબર? સ્વાધ્યાય નંબર 2.2 ની આ 1 થી 10 એ 10 પ્રશ્નો રહી તમારે લખવાના. બરોબર? પરંતુ કઈ રીતે જવાબ લખવાના? રકમ લખવાની અંદર આળસ કરશો નહીં, કારણ કે તમને ખ્યાલ હોય તો બોર્ડ ઉપર હું રકમ લખું. બરોબર? નહીતર હું ડાયરેક્ટ ચોપડીમાં વાંચીને સમજાવી દઉં.
ડાયરેક્ટ ચોપડીની અંદર વાંચી ન સમજાવી દેવાય એમ ન સમજાય. રકમ લખેલી હોય જ્યાં લગી રકમ મગજમાં ન બેસે ને ત્યાં લગી બધે બધું ન સમજાય. એટલે આ બાબત એને ખાસ આપણે ધ્યાનમાં લઈશું. વ્યવસ્થિત રીતે બને ત્યાં લગી ભલે કદાચ થોડી ઘણી વાર લાગે પરંતુ લેસન જ્યારે કરતા હોય ત્યારે બરોબર ધ્યાન રાખી અને વિડિયોને હું તો ઓછામાં ઓછો 4 થી 5 વખત આપણે જોઈ લઈએ. એકાદો વિડિયોની ઓછામાં ઓછો 4 થી 5 વખત તમે જોઈ લો એટલે હું માનું ત્યારે કે કોઈ પણ બાબત રહી એ આપણા મગજની અંદર બરોબર ફિટ બેસી જાય. બરોબર, આ વાતને આપણે ધ્યાન